સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકાય અને ઝડપથી તૈયાર થઈ જતો તેવો લીલી મકાઈનો હાંડવો બનાવીશું. હાંડવો બનાવવા માટે 1 કપ સૂજી લઈ લઈશું. તેમાં દહીં ઉમેરી સૂજીને પલાળી દઈશું અને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી સૂજી બરોબર પલળી જાય. હવે તેમાં છીણેલી મકાઈ ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. હવે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં મરચું પાવડર, હળદર, હિંગ, ધાણા જીરું, અજમો હાથેથી મસળી ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. ચપટી સોડા ઉમેરી 1 ચમચી જેટલું પાણી ઉમેરી બરોબર ફેટી લઈશું અને ખીરું તૈયાર કરી લઈશું. હવે એક વઘાર તૈયાર કરીશું. જેના માટે પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો અને તલ ઉમેરી વઘાર તૈયાર કરી ખીરામાં ઉમેરી લઈશું અને હલાવી લઈશું. પેન ગરમ કરવા મૂકી તેમાં થોડા તલ ભભરાવી તૈયાર ખીરું તેમાં પાથરી લઈશું. ખીરાને સરખી રીતે પેનમાં એક સરખું ફેલાવી ઉપરથી 1 ચમચી જેટલું તેલ રેડી તલ ભભરાવી ઢાંકણ ઢાંકી એક સાઈડે સિજાવા દઈશું. એક સાઈડે બરોબર ચડી જાય ત્યારે તેને પલટાવી લઈશું અને થોડી વાર સિજાવા દઈશું. પછી ઢાંકણ ખોલી વચ્ચે થોડા ચમચાથી હોલ પાડી લઈશું અને ફરી 1 ચમચી જેટલું તેલ ઉમેરી ફરી ઢાંકી અને 5 મિનિટ માટે સિજાવા દઈશું. હાંડવો સિજાઈને સરસ તૈયાર થઈ જાય ત્યારે તેની પ્લેટમાં કાઢી લઈશું. હાંડવાને કટ કરી સર્વ કરીશું. તો તૈયાર છે લીલી મકાઈનો હાંડવો. મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી અવનવી વાનગી હું તમારી સાથે શેર કરતી રહીશ. આ હાંડવો ચા સાથે ખૂબ જ સરસ લાગે છે.